બ્રિજમાં આગળ વાત કરીએ તો જામનગર શહેરમાં 18,000 ઘરોમાં પાણી નહીં પહોંચે। નોંધનીય છે કે કામગીરી કરવામાં આવી રહી છે અને જેના કારણે આ પાણી કાપ જોવા મળશે। જ્ઞાનગંગા અને સાથે જ નાઘેડી ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના કારણે આ પાણી કાપ જોવા મળશે। ગોકુલનગર ઝોન એ तथा गोकुलनगर जोन ए में नहीं थाय पाणी वितरण तो बीजी तरफ मथुरानगर, लक्ष्मीनगर, वृंदावन सहितनी सोसायटीओं में पण पाणी काप जोवा मळशे। धोरीवाव, शिवधारा और ज्योतिपाक सहितना विस्तारों में पाणी कापनी असर जोवा मळशे। जामनगर मनपानी वोटर वर्कर शाखाए यादी जाहिर करी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે લાઈવ જોડાયા છે। સલમાન, આજે પાણી કાપ જોવા મળશે, કેટલાય વિસ્તારોમાં છે અને ખાસ કરીને કેટલાક સમય સુધી આ પ્રક્રિયા ચાલવાની છે? વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે શહેરોમાં જે પાણી વિતરણ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ સામાન્ય રીતે ત્યાં દૈનિક પાણી આપવામાં મહાનગરપાલિકા હજુ પણ ત્યાં સાગા ચડી હોય તે પ્રકારનું દ્રશ્યો છે તે અવારનવાર સામે આવતા હોય છે। તેમાં પણ હવે જે રીતે જામનગરના જે વટોળ મહાનગરપાલિકાની વટોળ શાખાની યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે નાઘેડી અને જે જ્ઞાનગંગા ઝોન હેઠળના જે વિસ્તારો છે કે જ્યાં પાણીની પાઇપલાઇન જોડાણની કામગીરી છે તેને લઈને જે કેટલીક સોસાયટી એટલે કે 18,000 જેટલા જે મકાનો છે, ઘરો છે તે આમાં પ્રભાવિત છે તે થવાના છે અને તેને કારણે જે પાણી કાપતા લોકો છે તે ભર શિયાળામાં પણ જે હવે પાણી માટે વલખા છે તે મારી રહ્યા છે। અન્ય તરફ જો વાત કરવામાં આવે તો અવારનવાર જે રીતે વોટર વર્ક વિભાગ દ્વારા જે કામગીરી છે તે પાઇપલાઇનની કરવામાં આવતી હોવાનું જે કારણભૂત જણાવી અને જે પાણી કાપ મૂકવામાં આવતા જ લોકો પાણી માટે છે તે ત્યાં તરસી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેટલીક વખત સામે છે તે આવ્યા છે। ત્યારે આજે જે જ્ઞાનગંગા ઝોન એ હેઠળના વિસ્તારો અને જે કહી શકાય કે જે ગોકુલનગર ઝોન એ હેઠળના વિસ્તારો કે જેમાં જે 2 ડઝનથી વધુ જે સોસાયટીઓ છે, 18,000થી ઉપરાંત જે ઘરો છે, પરિવારો છે, તેમને આજે પાણી વિતરણ નહીં કરવામાં આવે અને જે આ પાણીની પાઇપલાઇનની જોડાણની કામગીરી થયા બાદ વોટર વર્ક વિભાગ દ્વારા જે કહી શકાય કે રાબેતા મુજબ પાણી છે તે વિતરણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કામગીરી થતી હોવાના કારણે પાણી કાપ જોવા મળશે અને જેની સીધી જ અસર લોકો પર પડવાની છે।